સાબરકાંઠાના હિંમતનગરના ઇલોલ ગામે 2 મહિનાથી ગટર લાઇન લીકેજ, ચોમાસા પહેલા રોડ બંધ થતા રાહદારીઓ પરેશાન, પંચાયતની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। ઇલોલ ગામના મહેરપુરાથી ઇલોલને જોડતા મુખ્ય રોડ પર છેલ્લા 2 માસથી ગટર લાઇન લીકેજ હોવાને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોડને બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે ચોમાસા પૂર્વે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। 2 મહિનાથી રસ્તો બંધ, પંચાયતની કામગીરી ગોકળ ગતિએ। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહેરપુરા અને ઇલોલને જડતા મુખ્ય રોડ પર ગટર લાઇન લીકેજ થવાને કારણે છેલ્લા ઘણા સમયથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ મુખ્ય રસ્તો બંધ થતાં રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હાલમાં પંચાયત દ્વારા રિપેરિંગનું કામ તો શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ તે અત્યંત ગોકળગાય ગતિએ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ભૂતકાળની બોડી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો। આ ગટર લાઇન મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ એક ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું કે થોડા વર્ષો પહેલા ગટર લાઇન સ્થાનિક રહીશોએ પોતાના સ્વખર્ચે કરાવી હતી, પરંતુ હવે એવી વિગતો બહાર આવી રહી છે કે ગ્રામ પંચાયતની અગાઉની બોડી દ્વારા પ્રજાના ખર્ચે થયેલી કામગીરીના ખોટા બિલો બનાવીને પંચાયતમાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે। આ બાબતે હાલના સત્તાધીશોને તંત્ર તપાસ કરે તેવી લોકો અપેક્ષા સેવામાં આવી રહી છે। ચોમાસું નજીક આવતા રોગચાળાનો ભય, તંત્ર સામે સવાલો। એક તરફ ચોમાસું માથે આવી રહ્યું છે અને તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે ઇલોલ ગામની આ સ્થિતિ તંત્રના દાવાઓ પર સવાલિયા નિશાન ઊભા કરે છે। જો આ ચોમાસા પહેલા આ ગટર લાઇનનું યોગ્ય રિપેરિંગ નહીં થાય તો વરસાદી પાણી અને ગટરના પાણી ભેગા થતા ગામોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સફાળું જાગીને રિપેરિંગ કામ કેટલા સમયમાં પૂરું કરે છે અને સ્થાનિકોને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી ક્યારે મુક્તિ મળે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો।